વડોદરામાં ડભોઈ રોડ પાસે દિવાળીપરા આરઝુ બંગલોઝમાં તસ્કરો ત્રાટક્યા. વડોદરાના ડભોઈ રોડ પાસે આવેલ દિવાળીપુરા આરઝુ બંગલોઝમાં તસ્કરો ત્રાટક્યા. વડોદરાના ડભોઈ રોડ પાસે આવેલ દિવાળીપુરા પાસે આવેલ આરઝુ બંગલોઝમાં ગત 28 તારીખે મકાનના તાળા તૂટ્યા હતા, જ્યારે રોકડ તથા સોના ચાંદીના દાગીના સહિત તમામ મકાનોમાં 5 લાખથી વધુની ચોરી થઈ હતી. અલગ અલગ મકાનોમાં કેલનપુર ચોકીમાં ફરિયાદ કરવા ગયા હતા, પણ ત્યાં અરજી લેવામાં આવી હતી. જ્યારે સીસીટીવી ફૂટેજમાં પણ આરોપીઓ નજરે દેખાય છે, છતાંય હજુ સુધી પોલીસની કામગીરી પર સવાલો ઉઠ્યા છે, જેને લઈને આજરોજ આરઝુ બંગલોઝના સભ્યો તથા રહીશો આજે પોલીસ કમિશનર ઓફિસે આવેદન આપવા પહોંચ્યા હતા. જો જલ્દીમાં જલ્દી નિરાકરણ નહીં લાવે તો ગાંધીજી ચિંતા પર ઉતરીશું તેવી ચીમકી આપી હતી. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. બનાવ બન્યો તો 28 તારીખે શું થયું? 28 તારીખે બનાવ એ બને છે કે દિવાળીપુરા ગામ આરઝુ બંગલોજ 6-7 મકાનોમાં ચોરી થઈ છે. રાતના સમયે અમારા પોતાના મકાનમાંથી 4.5-5 લાખ રૂપિયાની કેશ ગઈ અને ચાંદી સોનાની ને ચાંદીની રકમ ગઈ છે. 1,35,000 કેશ હતી એ બી ગઈ છે. તેલના 3 ડબ્બા બી ગયા છે. કુલ કેટલા મકાનોમાં ચોરી થઈ? 7 મકાનોમાં. તો કોઈ ફરિયાદ કરી છે? ફરિયાદ નથી. ફરિયાદ અરજી આપી છે અને ફરિયાદ લીધી નથી હજુ સુધી. તો આજે કઈ જગ્યા પર આવ્યા હતા તમે? પોલીસ ભવન બરોડા છે. શું કરશો? અરજી આપી શું કહેશો એ લોકોને? અરજી આપે છે. અરજી આધારે જો કામગીરી કરશે તો ઠીક છે, નહીં તો પછી ગાંધી ચિંતા માર્કેટ જઈશું. શું નામ તમારું? દીવાન અયુબ સાબી ખાન છે. Subscribe now and press the bell icon. Never miss an update.